હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જેના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા આ થિયરીમાં આજે આપણે થિયરી ભાગ 2 જોઈશું. બરાબર છે. આ ચેપ્ટરનો થિયરી નંબર ભાગ 1 સ્વાધ્યાય 2.1 આ બે વિડીયો આપણે અપલોડ કર્યા છે. ના જોયા હોય તો પહેલા એ જોઈ લો. હવે આપણે જોઈશું થિયરી નંબર 2. બરાબર છે કે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. હવે શું કરવાનું છે? આપણે અપૂર્ણાંકનો ગુણાકાર બીજા અપૂર્ણાંક જોડે કઈ રીતના કરવો એની કંઈક થિયરી આપેલી છે. બરાબર છે. થિયરીમાં આપણને એકદમ બેઝિક લેવલે સમજાયેલું છે, પણ જો તમે એમાં જશો તો તમને થોડી ઘણી સમજણ ઓછી પડશે. તો આપણે શોર્ટમાં અત્યાર સુધી જે આપણે શીખ્યા છીએ આગળ એના જ બેઝ પર આપણે આગળ વધીએ તો તમને અહીંયા અપૂર્ણાંકો આપેલા છે. બરાબર છે. અહીંયા તમને દેખાય છે કે 9/4 અને 1/2. આ બંને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય ભાઈ? અપૂર્ણાંક કહેવાય. તો એ અપૂર્ણાંકનો ગુણાકાર આપણે કઈ રીતના કરવો એના વિશે આપણને આખી ડિટેલમાં માહિતી આપેલી છે. પણ આપણે શોર્ટમાં અહીંયા જો તમને ઉદાહરણ દ્વારા સમજાયેલું છે કે 1 ગુણ્યા 1/2 ગુણ્યા 1/3 એનો ગુણાકાર કઈ રીતના કરવો એ સમજાયેલું છે. તો શું કર્યો? ઉપરનો ગુણાકાર ઉપર કર્યો છે 1 ગુણ્યા 1 અને નીચેનો ગુણાકાર નીચે કર્યો છે 2 ગુણ્યા 2 અરે 2 ગુણ્યા 3. તો જવાબ કેટલો આવે છે? 1/4. એ જ રીતે આપણે આનો ગુણાકાર કરીએ અહીંયા કે 9/4 ગુણ્યા 1/2. ભાઈ આનો ગુણાકાર કઈ રીતના કરવો? તો શું ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપર જોડે 1 ગુણ્યા 9 ગુણ્યા 1/4 ગુણ્યા 2. તો ભાઈ આનો જવાબ કેટલો આવશે? 9 એકા ઉપર જ કરીએ 9 એકા 9 અને છેદમાં 4 દુ 8. તો આપણો જવાબ થાય. ક્લિયર? એટલે કે શું કહેવાય? સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે 9 છે અને 4 છે. 9/4 આવું આપણે વાંચીએ છીએ. તો જે ઉપર 9 છે એને આપણે શું કહીશું? અંશ કહીશું. શું કહીશું ભાઈ? અંશ કહીશું. અને છેદમાં 4 છે એને શું કહીશું? છેદ કહીશું. તો આટલું ખબર પડી મગજમાં કે ભાઈ આપણે વાંચીએ શું છે? કે 9/4. શું વાંચીએ છીએ? 9/4. તો 9 ને શું કહીશું? અંશ કહીશું અને 4 ને શું કહીશું? છેદ કહીશું. તો આટલું કોન્સેપ્ટ મગજમાં ખબર પડી, મગજમાં બેસે છે કે ઉપરવાળી જે સંખ્યા હોય એને આપણે શું કહીશું? અંશ, અને નીચે જે સંખ્યા છે એને આપણે શું કહીશું? છેદ. ક્લિયર? તો હવે શું કરવાનું? કે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો આપણે ગુણાકાર કર્યો 9 એકા 9 અને 4 દુ 8. આવી વધારે સંખ્યા હોય તો પણ ગભરાવાની સેજ પણ જરૂર નથી. ચલો આપણે અહીંયા વધારાની સંખ્યા જોઈએ. બરાબર છે. તો અહીંયા આપણને સમજાયેલું છે. અહીંયા જો કે 1/3 1/3 અને 1/4 એનું આપણને આપેલું છે. બરાબર છે. જો ઉલટા સુલટી કરી છે કે 1/4 અને 1/3 કરો. આનો જવાબમાં કઈ ફેર પડશે ખરો? કે નહીં. બરાબર છે. જવાબમાં કશો ફેર પડશે નહીં. બરાબર છે. તો અહીંયા કે 1/2 અને 1/5. અહીં રીતે 1/5 અને 1/2. તો ભાઈ આનો જવાબમાં કઈ ફેરફાર પડે છે? ચલો આપણે જોઈએ. પહેલા 1/3 ગુણ્યા 1/4 અને આ બરાબર કરીએ અને આ બાજુ કરીએ 1/4 ગુણ્યા 1/3. બંનેમાં જવાબમાં કઈ ફરક પડે છે એ જોવાનું છે આપણે. બરાબર છે. તો અંશનો ગુણાકાર અંશમાં શું છે? 1. આના પણ અંશમાં શું છે? 1. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. બરાબર. ચલો અંશનો ગુણાકાર અંશમાં 1 ગુણ્યા 1, છેદનો ગુણાકાર છેદમાં 4 ગુણ્યા 3. ચલો 1 એકા 1 4 તારી 12. બરાબર. 1 એકા 1 4 તારી 12. ચલો સરખું આવી ગયું? તક હા સરખું આવી ગયું છે. તો ખબર પડી. આ થોડીક થિયરી હતી. અહીંયા તમારે ખાલી એટલું જોવાનું છે કે ઉપરવાળી સંખ્યાને શું કહીશું આપણે? અંશ. શું કહીશું? અંશ. નીચેવાળી સંખ્યાને શું કહીશું? છેદ. બરાબર છે. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. અને ઉલટા સુલટી ગુણાકાર કરીશું. પહેલી સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા જોડે અથવા તો બીજી સંખ્યાનો ગુણાકાર પહેલી સંખ્યા જોડે તો પણ જવાબમાં કઈ ફરક પડશે નહીં. તો આટલું આપણે પહેલા પેજ પરથી શીખ્યા. ચલો હવે થોડાક આપણે આગળ વધીએ. જો અહીંયા તમને ખાલી જગ્યાઓ પૂરવાની કીધી છે. બરાબર છે. અહીંયા જે બોક્સ આપેલું છે બોક્સમાં કંઈક તમારે ભરવાનું થાય. બરાબર છે. તો ચલો બોક્સની બહાર આપણે ભરીશું કે બોક્સની બહાર આપણે ભરીએ તો અંશનો ગુણાકાર 1 ગુણ્યા 1 તો કેટલા થશે? 1. અને નીચે 7 દુ કેટલા થાય? 14. આપણો આ બોક્સની અંદર કેટલા આવશે? 1/14. કેટલા આવશે ભાઈ? 1/14. ચલો અહીંયા પહેલું બોક્સ આપેલું છે એનો ગુણાકાર આપણે ઉપર કરીશું. બરાબર છે. કે પહેલું બોક્સ આપેલું છે અહીંયા કે 1/5 અને 1/7 આપેલા છે. તો અહીંયા આનો ગુણાકાર આપણે કઈ રીતના કરીએ સમજીએ. બરાબર છે. ચલો અહીંયા બીજા નંબરની સંખ્યા લઈ લઈએ છીએ
અને અહીંયા આપેલું છે 1/5 ગુણ્યા 1/7. તો શું કરવાનું? અંશનો ગુણાકાર અંશમાં, તો 1 ગુણ્યા 1 છેદમાં કેટલા આપેલા છે? 5 ગુણ્યા 7. તો હવે ખબર પડી ગઈ, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 1 એકા 1 અને 5 7 35. ક્લિયર થઈ ગયું? સમજાયું? આ પહેલું બોક્સ હતું, આ આપણું બીજું બોક્સ થઈ ગયું. તો અહીંયા પહેલા બોક્સનો જવાબ આવી ગયો ને બીજા બોક્સનો જવાબ આવી ગયો. ચલો હવે આપણે ત્રીજી સંખ્યા લઈએ. ત્રીજી સંખ્યામાં કેટલો આપેલા છે? 1/7 ગુણ્યા 1/2. ચલો દેખાય છે 1/7 અને 1/2. ચલો પહેલા બોક્સમાં શું આવશે? અંશનો ગુણાકાર અંશમાં 1 ગુણ્યા 1 છેદમાં શું આવશે? 7 ગુણ્યા 2. ક્લિયર? તો આ પહેલા બોક્સમાં આવશે, આ પહેલા બોક્સમાં આવશે. ચલો બીજા બોક્સમાં શું આવશે? ઉપરનો ગુણાકાર ઉપરનો, 1 એકા 1 અને 7 દુ 14. તો ભાઈ આપણા બીજા બોક્સમાં કેટલા આવશે? 1/14. ક્લિયર? ચલો હવે આ ચોથો એક્ઝામ્પલ કરીએ આપણે. ચોથા એક્ઝામ્પલમાં શું છે? 1/7 ગુણ્યા 1/5. ચલો પહેલા બોક્સમાં શું આવશે? ગણીએ. 1 ગુણ્યા 1 અને છેદનો ગુણાકાર છેદમાં 7 ગુણ્યા 5. આ પહેલા બોક્સમાં આવી ગયો બીજો. ચલો બીજા બોક્સમાં, પહેલા બોક્સમાં જવાબ જોયો, હવે બીજા બોક્સમાં છે 1 એકા 1 અને 5 7 35. કેટલો આવે ભાઈ? 35. તો બીજા બોક્સમાં જવાબ થઈ ગયો. ક્લિયર થાય છે? સમજણ પડે છે? મગજમાં ઉતર્યું? ચલો આગળ જઈએ. ચલો અહીંયા આપણને આપેલું છે ઉદાહરણ નંબર 2. બરાબર છે? ઉદાહરણ નંબર 2 શું કે છે? કે સુશાંત 1 કલાકમાં, જોજો હા, 1 કલાકમાં એક પુસ્તકનો 1/2 ભાગ વાંચે છે. પુસ્તકનો કેટલો ભાગ 1/5 કલાકમાં વાંચશે? તો અહીંયા ત્રિરાશિ મૂકીને આપણે જવાબ આનો મેળવી શકીએ. જોજો કઈ રીતના કે સુશાંત નામનો છોકરો છે, એ 1 કલાકમાં, જોજો હા, 1 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચે છે? 1/3 ભાગ વાંચે છે. કેટલો વાંચે છે ભાઈ? 1/3 ભાગ વાંચે છે. તો ભાઈ 2/5 ભાગ, જોજો હા, 2 1/5 કલાકમાં કેટલો ભાગ વાંચશે? તો આને પણ આપણે સોલ્યુશન કરીએ. ચલો સૌથી પહેલા તો આનું આપણે જો મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 દુ 10 ને 11. કેટલા થાય ભાઈ? 11/5. તો 11/5 કલાક કઈ રીતના આવી ગયું? ખબર પડી બધાને? હા, 11/5 કલાક કઈ રીતના આવી ગયું? ચલો હવે આપણે આની જગ્યાએ આપણે 11/5 લેવું. હવે ક્રોસ ગુણાકાર કરવાનો. બરાબર છે? જો ક્રોસ ગુણાકાર કઈ રીતના થશે? કે 1/3 ગુણ્યા 11/5 બધાના છેદમાં કેટલા આવશે? આ 1. ક્લિયર? સમજાયું? હા, મગજમાં બેઠું? આનો ને આનો ક્રોસમાં ગુણાકાર કર્યો, 1/3 અને 11/5 નો ક્રોસમાં ગુણાકાર કર્યો આપણે. બરાબર છે? અને છેદમાં 1 છે એટલે 1 ના લખો તો પણ ચાલશે. તો આપણા જોડે સંખ્યા કઈ આવી? 1/3 ગુણ્યા 11/5. તો હવે આપણે હમણાં જ શીખ્યા ઉપરનો ગુણાકાર ઉપર, તો 1 ગુણ્યા 11 અને છેદમાં 3 ગુણ્યા 5. તો હવે ઉપરનો ગુણાકાર ઉપર, 11 એકા 11 અને 5 તારી 15. તો ભાઈ કેટલો ભાગ વાંચશે? કે 2/5 કલાકમાં કેટલો ભાગ વાંચશે? 11/15 ભાગનું પુસ્તક વાંચશે. પુસ્તક વાંચશે. ક્લિયર થઈ ગયું? સમજાયું? આટલું પુસ્તક 1/5 કલાકમાં કેટલું પુસ્તક વાંચશે? 11/15 ભાગનું પુસ્તક વાંચશે. તો આ અપૂર્ણાંક સાથે ગુણાકારનું ઉદાહરણ આપણે જોયું. ચલો હવે કે જે અત્યાર સુધી આપણે ઉદાહરણ જોયું, થિયરી જોઈ, એમાં આપણે એટલું તો સમજ્યા. જે આખા થિયરીના ભાગમાં તમારે આટલું યાદ રાખવાનું છે કે આપણે શોધ્યું કે અપૂર્ણાંકનો ગુણાકાર, 2 અપૂર્ણાંકનો ગુણાકાર, કે 2 અપૂર્ણાંકનો જો ગુણાકાર કરીશું તો કયો આવશે? અંશનો ગુણાકાર, નીચે છેદનો ગુણાકાર. કે ઉપર શેનો આવશે? અંશોનો ગુણાકાર અને નીચે છેદોનો ગુણાકાર થશે. ક્લિયર? આ સૂત્ર યાદ રહ્યું કે 2 અપૂર્ણાંકનો ગુણાકાર આપણે કઈ રીતના કરીએ છીએ. ચલો એ સૂત્રના બેઝ પર આપણે થોડાક એક્ઝામ્પલ હજી પ્રયત્ન કરીએ. કે જો અહીંયા આપણને આપેલું છે પ્રયત્ન કરો અને નીચે આ પહેલી સંખ્યા આપેલી છે કે 1/3 ગુણ્યા 1/4. આ આપણને પહેલી સંખ્યા આપેલી છે અને આ બીજી સંખ્યા આપેલી છે. ચલો આપણે અહીંયા ગુણાકાર કરીએ પહેલી સંખ્યાનો. 1/3 ગુણ્યા 4/5 અને આ બાજુ લઈશું આપણે 2/3 ગુણ્યા 1/5. ચલો બંને અલગ અલગ કરી લીધી કે હા. તો હવે શું કરવાનું છે? અંશનો ગુણાકાર અંશમાં, તો અંશમાં 1 છે ગુણ્યા બીજી સંખ્યા કઈ છે? 4 છે.
અને નીચે છેદમાં કઈ છે? એક સંખ્યા 3 છે અને બીજી સંખ્યા કઈ છે? 5 છે. તો આ બાજુ પણ આપણે જોઈએ. ચલો, અંશમાં કેટલી? પહેલી સંખ્યા 2 છે અને બીજી સંખ્યા કઈ છે? 1 છે. અને નીચે પહેલી સંખ્યા કઈ છે? 3 છે અને નીચે 5 છે. તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. ચલો ગુણાકાર કરીએ. 4 એકા 4 અને નીચે 5 તારી 15. તો આપણને પહેલો જવાબ કેટલો મળ્યો? 4 ના છેદમાં 15. ચલો આનો જવાબ મેળવીએ. 2 એકા 2 અને 5 તારી 15. આપણને જવાબ કેટલો મળ્યો? 2 ના છેદમાં 15. ક્લિયર? પ્રયત્ન કરો જે આપણને સ્વાધ્યાયમાં, અરે શું કહેવાય, ચોપડીમાં જે થિયરીમાં આપેલું છે એનું આપણે જોયું. ચલો હજી થોડોક પ્રયત્ન વધારે કરવાનું કીધું છે આપણને. તો પહેલી સંખ્યા જોઈએ. 8 ના છેદમાં 3 ગુણ્યા 4 ના છેદમાં 7. અને બીજી સંખ્યા આપણને આપેલી છે 3 ના છેદમાં 4 ગુણ્યા 2 ના છેદમાં 3. આટલી કંઈક સંખ્યા આપેલી છે. ચલો હવે પ્રયત્ન કરો. અહીંયા આપણને કીધું છે, બરાબર છે, કે અહીંયા આપણને એટલું કીધું છે કે અંશનો ગુણાકાર અંશમાં, એટલે 8 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 7. અહીંયા કીધું છે આપણને કે ઉપરનો ગુણાકાર 3 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 3. હવે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો 4 અઠ્ઠાને કેટલા થાય? 32 અને 7 તારીખ કેટલા થાય? 21. તો આપણને પહેલાનો જવાબ મળ્યો. અહીંયા 3 દુ 6 અને 4 તારી 12. તો આપણને જવાબ મળ્યો. બરાબર છે? થયું ક્લિયર? પ્રયત્ન કર્યો, આપણને અહીંયા સમજણ પડી જશે. બરાબર છે? તો હજી આપણે આગળ છીએ. ગુણાકારોની કિંમત. બરાબર છે? હવે અહીંયા આપણે થોડુંક વસ્તુ જોવાનું છે. બરાબર છે? કે અહીંયા આપણને હજી એક કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે ભાઈ અશુદ્ધ, જો એક તો કયો આવે? શુદ્ધ અપૂર્ણાંક આવશે અને બીજો એક કયો આવે? અશુદ્ધ અપૂર્ણાંક. તમને બધાને શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, આની થિયરી પહેલા તો ખબર હોવી જોઈએ. ચાલો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણને મળે છે 12 ના છેદમાં 28 આવી સંખ્યા મળે. તો ભાઈ ઉપર સંખ્યા અંશમાં સંખ્યા કેવી છે? નાની. અને છેદમાં સંખ્યા કેવી છે? મોટી. જોજો, ઉપર સંખ્યા કેવી છે? નાની. નીચે સંખ્યા કેવી છે? મોટી. તો આને આપણે શું કહીશું? શુદ્ધ અપૂર્ણાંક કહીશું. શું કહીશું? શુદ્ધ અપૂર્ણાંક કહીશું. પણ આનું ઉલટું લઈ લો. 28 છેદમાં 12. તો ઉપર સંખ્યા કેવી થઈ ગઈ? મોટી. અને નીચે સંખ્યા કેવી થઈ ગઈ? નાની. તો ઉપર મોટી સંખ્યા હોય અને નીચે નાની સંખ્યા હોય, કેવી કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એટલે આપણે શુદ્ધ અપૂર્ણાંકને શું શોધવાનું? ઉપર સંખ્યા કેવી હશે? નાની. નીચે સંખ્યા કેવી હશે? મોટી. તો ભાઈ આ કેવો કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને અહીંયા કેવી સંખ્યા? ઉપર સંખ્યા અંશમાં કેવી હશે? મોટી. અને છેદમાં કેવી હશે? કે નાની. આને આપણે શું કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. સમજાયું? બરાબર છે? અને હવે મિશ્ર અપૂર્ણાંક, કે તમે સમજ્યા છો કે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો ભાઈ શુદ્ધ અપૂર્ણાંકનો મિશ્ર અપૂર્ણાંક મેળવી શકાતો નથી. અહીંયા તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? મિશ્ર અપૂર્ણાંક. શું યાદ રાખવાનું? મિશ્ર અપૂર્ણાંક મેળવી શકાતો નથી. બરાબર છે? કે શુદ્ધ અપૂર્ણાંકનો મિશ્ર અપૂર્ણાંક મેળવી ના શકાય, પણ અશુદ્ધ અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંક મેળવી શકાય છે. ક્લિયર? સમજાઈ ગયું? તો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક, આ ત્રણ વિશેની ડેફિનેશન તમને અહીંયા ખબર પડી હશે. તો ચલો હવે થોડાક આપણે આગળ વધીએ અને સંખ્યાઓ જોઈએ કે બે અપૂર્ણાંકો લઈએ, એમાં શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય, આની આપણે સમજ મેળવી. અત્યારે આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની ચર્ચા કરવાની છે. બરાબર છે? કે જો અહીંયા હવે તમારે શું શોધવાનું છે કે અહીંયા તમે જોઈ લો કે 2 છે અને છેદમાં 3 છે. તો ભાઈ આ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય? તો કે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેમ કે ઉપરવાળી સંખ્યા કેવી છે? નાની છે. 4 ના છેદમાં 5 છે. તો ભાઈ આ પણ કેવી સંખ્યા કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આ પણ શુદ્ધ અપૂર્ણાંક, આ પણ શુદ્ધ અપૂર્ણાંક. તો બંને શુદ્ધ અપૂર્ણાંકનો જો ગુણાકાર કરો છો તો 4 દુ કેટલા? 8 મળ્યા. 5 તારી 15 કેટલા મળ્યા? 15. તો 8 ના છેદમાં 15 આ પણ કેવો મળ્યો? આપણને શુદ્ધ અપૂર્ણાંક જ મળ્યો. તો અહીંયા શું કહે છે કે શુદ્ધ અપૂર્ણાંક મળ્યો. બરાબર છે? તો શુદ્ધ અપૂર્ણાંકમાં હંમેશા જે ગુણાકાર મળે છે, આ જે ગુણાકાર મળ્યો આપણને, એ શું છે? ગુણાકાર બંને અપૂર્ણાંક કરતા નાનો છે. તો 2 ના છેદમાં 3 કરતા એ ગુણાકાર કેવો થશે? નાનો થશે. અને 4 ના છેદમાં 5 કરતા પણ કેવો થશે? નાનો થશે. ક્લિયર? ચલો હજી આપણે જોઈએ અહીંયા તે ઉપરનો ગુણાકાર 2 એકા 2 અને છેદમાં 5 7 કેટલા થાય? 35. તો આપણને કેવો મળ્યો? આ શુદ્ધ અપૂર્ણાંક. પણ એ પણ કેવો થશે કે 2 ના છેદમાં જે 35 મળે છે
એ કોના કરતા? 1/5 કરતા પણ નાના થશે અને 2/7 કરતા પણ કેવા થશે? તો કે નાના થશે. ક્લિયર? સમજાય? ચલો હજી અહીંયા જોઈએ કે અહીંયા 21 આપેલા છે અને 40 આપેલા છે, તો બોક્સમાં અહીંયા કેટલા આવશે? જો 5 અઠ્ઠાને કેટલા થયા? 40. તો 21 ને આના વડે ભાગો, 7 તરી 21, તો ઉપર કેટલા આવશે ભાઈ? 7 આવશે. કેટલા આવશે? 7 આવશે. હવે આપણે અહીંયા જોઈએ, બરાબર છે? અહીંયા જુઓ કે 3/5 કરતા ગુણાકાર હંમેશા કેવો મળશે? 21/5 નાનો મળશે. 21/40 કેવો મળશે? નાનો મળશે. એ જ રીતે 7/8 કરતા પણ કેવો મળશે? નાનો મળશે. કેવો મળશે? નાનો મળશે. ક્લિયર? હજી આપણે જોઈએ 4 દુ 8, તો 5 9 45, તો અહીંયા કેટલા આવશે ભાઈ? 5 આવશે. તો 2/5 કરતા ગુણાકાર હંમેશા કેવો હશે? નાનો હશે. કેવો હશે ભાઈ? નાનો હશે. 4/9 કરતા ગુણાકાર કેવો હશે? નાનો મળશે. તો અહીંયાથી આપણને જે અહીંયા હેડલાઈન આપેલી છે તમારે યાદ રાખવાની છે. જો શું કે છે કે બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે છે, કે આપણે બે શુદ્ધ, પહેલો શુદ્ધ અપૂર્ણાંક ને બીજો શુદ્ધ અપૂર્ણાંક નો ગુણાકાર કરવામાં આવે છે, ત્યારે ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતા નાનો મળે છે. ગુણાકાર હંમેશા દરેક અપૂર્ણાંક કરતા કેવો મળે છે ભાઈ? નાનો જ મળે છે. તો બે શુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત દરેક અપૂર્ણાંક કરતા કેવી છે? નાની છે. આ તમારે યાદ રાખવાનું થયું કે બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરશો તો જે ગુણાકાર આપણને મળે છે એ હંમેશા એ શુદ્ધ અપૂર્ણાંક કરતા કેવો હશે? નાનો હશે. કેવો હશે ભાઈ? નાનો હશે. આગળ વધીએ. ચાલો હવે આપણે શું જોવાનું છે? બે અશુદ્ધ અપૂર્ણાંકોના ગુણાકાર. જો અહીંયા 7/5 તો અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો, કે હા. 5/2 અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો. કેમ? કે ઉપર સંખ્યા કેવી છે? મોટી છે. નીચે સંખ્યા કેવી છે? નાની છે. મોટો થઈ ગયો. ચલો ગુણાકાર મળે 5 7 35 અને 3 2 6. તો જો અહીંયા કે ગુણાકાર હંમેશા કેવો મળે છે? મોટો મળે છે. ગુણાકાર કેવો મળે છે ભાઈ? મોટો મળે છે. આ અપૂર્ણાંક કરતા ગુણાકાર કેવો મળે છે? મોટો મળે છે. તો આમાં પણ મોટો મળે છે, કે હા. તો અહીંયા આપણે જોઈએ, જો 5 તારી 15, તો 6 ચોક 24, એટલે 6/5 કરતા ગુણાકાર કેવો મળ્યો? 24/15. એ કેવો મળે છે? મોટો મળે છે. અહીંયા પણ કેવો છે? 4/3, એના કરતા પણ ગુણાકાર કેવો છે? મોટો છે. ચલો આમાં પણ જોઈએ, 7 7 9 63, અહીંયા 8 એટલે 4 દુ 8, એટલે કેટલા મળ્યા? 9/2 કરતા આ 63/8 કેવા થશે? મોટા થશે. અને અહીંયા પણ જોઈ લઈએ આપણે કે 7/4 કરતા આ 63/8 કેવા હશે? મોટા હશે. ચલો અહીંયા 3 અઠ્ઠા 24 અને 7 દુ 14, તો 3/2 એ 24/14 કરતા નાના હશે. 8/7 કરતા જે ગુણાકાર 24/14 મળ્યો એ કેવો હશે? મોટો હશે. તો આપણને જો અહીંયા કે બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર દરેક અપૂર્ણાંક કરતા મોટો છે. જો દરેક અપૂર્ણાંક કરતા કેવો છે? મોટો છે. દરેક અપૂર્ણાંક કરતા કેવો છે? મોટો છે. દરેક અપૂર્ણાંક કરતા કેવો છે? મોટો છે. દેખાય છે તમને બધાને? દરેક અપૂર્ણાંક કરતા હંમેશા ગુણાકાર કેવો મળે છે? મોટો મળે છે. તો આપણે યાદ રાખવાનું કે બે અશુદ્ધ અપૂર્ણાંકની ગુણાકારની કિંમત એ દરેક અશુદ્ધ અપૂર્ણાંક કરતા વધારે છે. તો જો શું સમજ્યા આપણે? કે બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરો. શું કરો ભાઈ? ગુણાકાર કરો. ગુણાકાર તે કેવો મળશે? નાનો. કેવો મળશે ભાઈ? નાનો. અને બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ. શું કરીએ ભાઈ? ગુણાકાર કરીએ તો હંમેશા કેવો મળે? મોટો મળે. કેવો મળે ભાઈ? મોટો મળે. ક્લિયર થઈ ગયું કે બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીશું તો હંમેશા ગુણાકાર એ અપૂર્ણાંકો કરતા કેવો મળશે? નાનો જ મળશે. અને બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરીશું તે હંમેશા કેવો મળશે? અપૂર્ણાંકો કરતા મોટો જ મળે છે. હવે આપણે આગળ કે અત્યાર સુધી શું ભણ્યા આપણે? કે પહેલો અશુદ્ધ અપૂર્ણાંક, જો અહીંયા આપણે લખીએ, પહેલો પણ શુદ્ધ અપૂર્ણાંક હતો, શુદ્ધ અપૂર્ણાંક, ગુણ્યા બીજો પણ કેવો? શુદ્ધ અપૂર્ણાંક. તો આપણને ગુણાકાર કેવો મળે? શુદ્ધ અપૂર્ણાંક જ મળે. શું મળે છે ભાઈ? શુદ્ધ અપૂર્ણાંક જ મળે છે. અને આ બંને ગુણાકાર કરતા કેવો મળે? નાનો મળે. આટલું જોયું. હવે આપણે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક ગુણ્યા અશુદ્ધ અપૂર્ણાંક. પહેલો અશુદ્ધ અપૂર્ણાંક અને બીજો અશુદ્ધ અપૂર્ણાંક, તો આપણને શું મળે છે ભાઈ? અશુદ્ધ અપૂર્ણાંક જ મળે છે. આ બંને કરતા કેવો મળે છે?
ગુણાકાર મોટો મળે છે. જોજો હા, જોઈએ. આ પહેલો શુદ્ધ પૂર્ણાંક હતો, બીજો એ શુદ્ધ પૂર્ણાંક, એટલે પહેલા શુદ્ધ પૂર્ણાંક અને બીજા શુદ્ધ પૂર્ણાંક જોડે ગુણાકાર કર્યો તો આપણને ગુણાકાર કયો મળ્યો? શુદ્ધ પૂર્ણાંક. પણ એ કેવો? આ સંખ્યા કરતા એ નાનો અને આ સંખ્યા કરતા એ નાનો જ મળે. શું મળે ભાઈ? આ સંખ્યા કરતા અને આ સંખ્યા કરતા નાનો જ મળે. એ જ રીતે અશુદ્ધ પૂર્ણાંક નો ગુણાકાર અશુદ્ધ પૂર્ણાંક કરીએ તો પણ આપણને કેવો મળે છે? ગુણાકાર અશુદ્ધ પૂર્ણાંક જ મળે છે. પણ આ જે ગુણાકાર મળે છે એ આના કરતા મોટો અને આના કરતા મોટો થશે. હવે ત્રીજી સંખ્યા જે આપણે લેવા જઈ રહ્યા છીએ કે જે આપણને આપેલી છે કે પહેલો અપૂર્ણાંક કેવો છે? શુદ્ધ પૂર્ણાંક છે અને બીજો કેવો છે? અશુદ્ધ પૂર્ણાંક છે. બરાબર છે કે પહેલી ઉપર સંખ્યા નાની છે અને બીજી વખત કેવી છે? મોટી છે. એટલે પહેલી શુદ્ધ સંખ્યા અને બીજી અશુદ્ધ સંખ્યા, તો આપણને ગુણાકાર કેવો મળ્યો? ગુણાકાર કેવો મળે છે ભાઈ? શુદ્ધ અપૂર્ણાંક મળે છે. કેવો મળે છે ભાઈ? શુદ્ધ અપૂર્ણાંક મળે છે. પણ જે ગુણાકાર મળશે એ કેવો હશે? અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાનો હશે. જોજો, અશુદ્ધ અપૂર્ણાંક કરતા જે ગુણાકાર મળ્યો એ અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાનો અને શુદ્ધ અપૂર્ણાંક કરતા મોટો મળે છે. સમજાયું મગજમાં? જો અહીંયા કે જે આ ગુણાકાર મળ્યો એ કેવો છે? જોજો અહીંયાથી અશુદ્ધ અપૂર્ણાંક, કે અશુદ્ધ અપૂર્ણાંક કરતા ગુણાકાર કેવો મળ્યો? આ ગુણાકાર કેવો મળે છે? નાનો. કેવો મળે છે ભાઈ? તો અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાની છે. બરાબર છે. અને શુદ્ધ અપૂર્ણાંક કરતા કેવો મળે છે? શુદ્ધ અપૂર્ણાંક કરતા કેવો મળે છે? ગુણાકાર મોટો મળે છે. ક્લિયર થઈ ગયું? સમજાયું? જોજો હા, પહેલી સંખ્યા શુદ્ધ પૂર્ણાંક, પહેલી સંખ્યા શુદ્ધ પૂર્ણાંક, બીજી સંખ્યા શુદ્ધ પૂર્ણાંક, તો ગુણાકાર આપણને શુદ્ધ પૂર્ણાંક મળશે. પણ એ ગુણાકાર કેવો હશે? કે પહેલી સંખ્યા કરતા નાનો અને બીજી સંખ્યા કરતા પણ નાનો. અશુદ્ધ અપૂર્ણાંકમાં પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો અશુદ્ધ અપૂર્ણાંકનો જો ગુણાકાર કરીશું તો હંમેશા જે ગુણાકાર મળશે એ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા કરતા કેવો હશે? મોટો જ હશે. બરાબર છે. તો પણ અહીંયા જો કે જો આપણે પહેલી સંખ્યા શુદ્ધ લઈએ અને બીજી અશુદ્ધ લઈએ, અશુદ્ધ કરતા સંખ્યા કરતા ગુણાકાર નાનો હશે અને શુદ્ધ કરતા ગુણાકાર કેવો હશે? મોટો હશે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે થિયરી જોઈ. બરાબર છે કે જે આપણી થિયરી હતી એ થિયરીને આપણે સમજ્યા. બરાબર છે. ક્લિયર થઈ ગયું? સમજાયું? મગજમાં બેઠું? કે જો આપણે કેટલી થિયરી ભણ્યા છીએ એ સમજીએ. બરાબર છે. સૌથી પહેલા કે ઉપરવાળી સંખ્યાને આપણે શું કહીશું? અંશ. નીચેવાળી સંખ્યાને આપણે શું કહીશું? છેદ. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. બરાબર છે. પછી આપણે ઉદાહરણ એક જોયું. બરાબર છે. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. આ બે અપૂર્ણાંકોની વાત છે. કોની વાત છે? બે અપૂર્ણાંકોની વાત છે. બરાબર છે. બે અપૂર્ણાંકોની ચર્ચા કરી આપણે. બરાબર છે. હવે પહેલો કેવો હોય? શુદ્ધ પૂર્ણાંક ગુણ્યા બીજો કેવો હોય? શુદ્ધ પૂર્ણાંક. તે બંનેનો જે ગુણાકાર હોય એ કેવો મળશે? કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા કરતા કેવી મળશે? નાનો. કેવો મળે ભાઈ? નાનો. બીજું કેવું? અશુદ્ધ પૂર્ણાંક અને બીજો પણ કેવો? અશુદ્ધ પૂર્ણાંક. તો બંનેનો જો ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર હંમેશા કેવો મળે? મોટો મળે. કે આના કરતા મોટો અને આના કરતા મોટો. જ્યારે આ કેવો હશે? આના કરતા નાનો અને આના કરતા નાનો. ક્લિયર? સમજાયું? હવે એનાથી ઊંધું કે એક શુદ્ધ પૂર્ણાંક, બીજો કેવો? અશુદ્ધ પૂર્ણાંક નો ગુણાકાર કેવો મળશે? કે શુદ્ધ કરતા કેવો મળશે? શુદ્ધ કરતા ભાઈ કેવો મળશે? જોજો હા, શુદ્ધ કરતા કેવો મળશે? કે મોટો. આ શુદ્ધ કરતા કેવો મળે છે? મોટો. અને અશુદ્ધ કરતા કેવો મળે છે? નાનો. જોજો હા, અશુદ્ધ નો કર્યો તો આપણને મોટો મળ્યો તો, જ્યારે શુદ્ધ અને અશુદ્ધ નો કરીએ છીએ ત્યારે આપણને શુદ્ધમાં મોટો મળે છે અને અશુદ્ધમાં નાનો મળે છે. ક્લિયર થઈ ગયું? આટલી થિયરી, આટલા કોન્સેપ્ટ હતો. બરાબર છે. અને આપણે ઉદાહરણો પણ જોયા આમાં. બરાબર છે. તો એનાથી થોડાક હવે આપણે નેક્સ્ટ ભાગમાં સ્વાધ્યાયમાં જઈશું. જો આમાં તમને ક્લિયર કટ ખબર પડી ગઈ હોય તો તમને સ્વાધ્યાયમાં સહેજ પણ તકલીફ પડશે નહીં. વિડીયો ગમે છે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.